8 વિદેશી વ્યક્તિઓમાંથી કુલ ખાલી જગ્યા એવી સમિતિઓ બને કે જેમાં ઓછામાં ઓછા 2 ભારતીયો હોય અને વિદેશીઓની સંખ્યા ભારતીયોની સંખ્યા કરતાં બમણી હોય. બહુ સિમ્પલ દાખલો કહી શકાય. પરમ્યુટેશન કોમ્બિનેશનનું સાદું કોમ્બિનેશન છે. આપણી પાસે 6 ભારતીયો હતા, 8 વિદેશીઓ હતા. આપણે એવી સમિતિ બને જેમાં ઓછામાં ઓછા 2 ભારતીયો થવા જોઈએ અને વિદેશીઓની સંખ્યા ભારતીયો કરતાં ડબલ. તો શક્ય ગોઠવણી લઈએ. શક્ય ગોઠવણી. ધારો કે ઓછામાં ઓછા 2 ભારતીય લઈ લઉં તો એવું છે કે વિદેશીની સંખ્યા ભારતીયો કરતાં કેટલી હોવી જોઈએ? બમણી. તો કેટલા 4 ફોરેનર થશે? અથવા બીજું ગોઠવણી એવી હોઈ શકે 3 ભારતીય લઈ લે તો 6 ફોરેનર થાય, અથવા 4 ભારતીય લઈ લઈએ 8 ફોરેનર થાય, અથવા 5 ભારતીય લે તો 10 ફોરેનર. શક્ય બનશે નહીં. ભારતીય તો 5 મળશે પણ ફોરેનર 8 જ છે. 10 ફોરેનર હોવા જોઈએ. ફક્ત એવું નથી મિનિમમ 2 ભારતીય એ કન્ડિશન તો છે. ભારતીય 6 સુધી જઈ શકાશે પણ 5 ભારતીય લે તો 10 ફોરેનર જોઈએ. શક્ય બનશે નહીં. તો ભારતીયો કેટલા હતા? ઇન્ડિયન હતા 6, ફોરેનર 8. તો 6C2 8C4 6C3 8C6 પ્લસ 6C4 8C8. 6C2 એટલે 6 ગુણ્યા 5 30 ભાગ્યા 2 એટલે 15. 8C4 કેટલા થાય? તો 8 7 6 5 છેદમાં 4 3 2 1. 4 ગુણ્યા 2 8 આ 2 7 15 35 દુ 70. 6C3 તો 6 5 4 છેદમાં 3 અને 2 એટલે 3 2 ઉડી ગયા 20 વધે. 8C6 એટલે 8C2 થાય 8 7 56 ભાગ્યા 2 એટલે 28. 6C4 એટલે ખરેખર તો 6C2 થાય 6 5 30 ભાગ્યા 2 એટલે 15 ને 8C8 એટલે 1. તો 15 7 105 10 50 28 ગુણ્યા 2 560 ને 15. સરવાળો કહીએ 10 1500 ને છેલ્લે 5 લઈએ 5 0 0 6 ને 1 7 ને 5 12 નો બગડો વધી એવી 1 5 ને 6 1625. તો એવી કેટલી કમિટીઓ બનશે? 1625. તો પ્રમાણમાં ઘણો જ ઈઝી દાખલો હતો. એ 10 થઈ શકે એવો હતો. નમસ્કાર મિત્રો, 24 ફેબ્રુઆરી 2021 સેકન્ડ શિફ્ટ એટલે કે આફ્ટરનૂન શિફ્ટના પેપર સોલ્યુશનના પહેલા ભાગમાં આપનું સ્વાગત છે. પહેલા દાખલાથી શરૂઆત કરીએ. કોમ્બિનેશનનો લાગે છે n+1C2 + 2 ટાઈમ 2C2 3C2 અપ ટુ nC2 ઇક્વલ ટુ. તો આમાં કંઈ બહુ જાજુ ઉકાળવાનું નથી, ધારીને થઈ શકે. બહુ ઇઝી દાખલા, બોનસ દાખલા કહી શકાય. ક્યારેક ક્યારેક હોય છે. એન કોઈ પણ એક ધારી લો, કેમ કે આ બધો જવાબ પણ એની કિંમત આધારિત છે. તો એન ધારી લઈએ. તો એન ધારીએ, ધારો કે n બરાબર હું મૂકી દઉં છું 3. તો જે રકમ છે એ કંઈક આ રીતે થાય. n+1 3 ને 1 4 4C2 + 2 ટાઈમ 2C2 3C2. ક્યાં સુધી જવાનું? તો nC2 આમાં જવાનું. આ પદ આવવું જોઈએ. n બરાબર કેટલા થાય? 3. તો 3C2 થાય. 4C2 4 તારી 12 ભાગ્યા 2 6. nCn એટલે 1 3C2 એટલે 3. 3 ને 1 4 2 8 ને 6 14. જે ઓપ્શન સેટ થતો હોય તે મૂકીએ. તો ઓપ્શન એ n એટલે 3, n+1 એટલે 4 2n 3 દુ 6 -1 એટલે 5 છેદમાં 6. આ તો કેટલા થશે? 10 થશે. નોટ ઇક્વલ ટુ આપણો આન્સર નથી. બી મૂકીએ. n બરાબર 3 4 2n+1
3 દુ 6 ને 1 7 છેદમાં 6 આપણો આન્સર થશે. જોવાનું કે બાકીના બે થતા નથી, તમારી ઉપર છોડું છું તો એન અલગ ધારવો પડે, પણ આ ડેફિનેટલી ધારીને થઈ શકે. ઓપ્શન થિયરિકલ કંઈ જવાની જરૂર નથી. તો આનો સિમ્પલી આન્સર આવશે બી. ખૂબ જ સરળ રકમ કહી શકાય. દાખલો XYZ બરાબર 24 થાય તેવી XYZ ની પૂર્ણાંક કિંમતો કુલ કેટલી તે મળે. ટૂંકમાં આપણે XYZ એવા લેવાના છે જેથી ગુણાકાર કેવો થાય 24, અને ધન પૂર્ણાંક છે એટલે આ પોઝિટિવ પૂર્ણાંક, નેગેટિવમાં ગણવાના. ધન પૂર્ણાંક કિંમતો કુલ કેટલી તે મળે. તો જોવાનું કે XYZ 24, તો 24 આપણે કુલ અવયવો પહેલાં લઈ લઈએ, એની શક્ય ગોઠવણી થશે. તો 24 કુલ ફેક્ટરો 1 2 3 4 5 નો આવે, 6 આવશે, 8 આવશે, 12 આવે ને 24. હવે કુલ કેટલા થશે XYZ ની ટ્રિપલેટ આવી. ટ્રિપલેટ કેટલી બનશે તે જોઈએ. તો ગોઠવણી જોઈએ, પેલા બે અવયવો વાળા લઈ લો. તો 12 ગુણ્યા 2 1 ગુણ્યા 24, તો એ રિપીટેડ નથી એટલે પેલા આપણે બબ્બે વાળા લઈએ. તો એક સાથે કોણ કોણ આવી શકે? 1 2 અને 12. બીજું આવશે એક સાથે 3 અને 8. ત્રીજું એક સાથે કોણ આવશે? 4 અને 6. અને આ ગોઠવણી કુલ કેટલી થઈ શકે? 1 2 12, 2 આગળ આવશે, 1 અહીંયા અને 12 આગળ, અહીંથી ફેર ન પડે તો કેટલા થાય? 3 ફેક્ટોરિયલ, આ થશે 6. સિમ્પલી આ પણ કેટલી રીતે થશે? 6 રીતે. આ પણ કેટલી રીતે થશે? 6. હવે એક સિવાયનું લઈએ તો આ 2 3 4 શક્ય બનશે. તો એક બને 2 3 4, આ પણ કેટલા ગોઠવણી બને? 6 3 ફેક્ટોરિયલ. હવે 2 3 4 લઈ લીધા, બીજું લઈએ 3 ને 4 12 અને 2 તો આવી ગયો, એ તો થશે નહીં. તો હવે રિપીટેડ લઈએ. રિપીટેડમાં એક એવું આવશે 1 1 24, x બરાબર 1 y બરાબર 1. ના, રિપીટેડ છે એટલે 3 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ, આવા કેટલા થશે? 3. બીજું રિપીટેડ લઈએ હવે. તો 1 1 સાથે 26 તો આવી ગયું, 2 ને 2 4 ને 6 એટલે 2 2 6 આવશે. આ પણ 3 ફેક્ટોરિયલના છેદમાં 2 ફેક્ટોરિયલ 3. હવે કોઈ રિપીટેડ થતું હોય તો 3 તરી 9 4 4, એ તો થશે નહીં. બાકીના બધા બહુ મોટા થાય 12 આગળ. તો જો બીજું કોઈ શક્ય બનશે તો બનતું એવું નથી. તો ટોટલ કેટલા? 6 12 આ 24 ને 6 કેટલા થઈ ગયા? તો કુલ ગોઠવણી કેટલી થશે? 30 ગોઠવણી એવી મળે કે જેમાં XYZ ને ધન પૂર્ણાંક, ગુણ હોય તો જ્યાં ગોઠવણીમાં પ્લસ માઇનસ લેવું પડે, પણ એવું હજી ફક્ત પોઝિટિવ ઇન્ટિગ્રલ હતા. તો આન્સર કયો થશે આપણો? 30. 10મા દાખલાથી શરૂઆત કરીએ. એક જહાજ પરથી છોડેલું મિસાઇલ રડારમાં પકડાય તેની સંભાવના 1/3, રડારમાં ન પકડાયને લક્ષ્યનો નાશ કરે તેની સંભાવના 3/4. હવે આ જહાજમાંથી સ્વતંત્ર રીતે છોડે ત્રણેય મિસાઇલ લક્ષ્યનો નાશ કરે તેની સંભાવના કેટલી? સંભાવનાનો સરળ દાખલો છે. અર્થઘટન જો વ્યવસ્થિત થાય તો ઈજી પડે. તો ઘટના એ લઈએ. મિસાઇલ રડારમાં પકડાય, તો P ઓફ એ કેટલા છે? પકડાય તેની સંભાવના હતી કે દુશ્મનના રડારમાં આવી જશે, એની સંભાવના 1/3. P ઓફ એ 1/3 માટે P ઓફ એ ડેશ રડારમાં ન પકડાય તેની સંભાવના કેટલી થાય? 2/3. ઘટના બી. મિસાઇલ લક્ષ્યનો નાશ કરે, તો P ઓફ બી કેટલું છે?
3/4। તો માગેલ સંભાવના લક્ષનો નાશ કરે એનો મતલબ જોઈએ, લક્ષનો નાશ કરે એનો રડારમાં પકડાઈ જાય તો નાશ થતો ને દુશ્મન દેશ એને તોડી પાડે, એટલે લક્ષ રડારમાં ન પકડાણું હોય અને લક્ષનો નાશ કરે તો જ સક્સેસફુલી હિટ કરે તેવી સંભાવના થાય. એટલે માગેલી સંભાવના કેટલી થશે? 2/3 × 3/4. બધા સ્વતંત્ર રીતે છે. કેટલા પ્રયત્નો હતા? 3. એટલે 2/3 1/2 ની 3 ઘાત એટલે કેટલા થશે? 1/8. એટલે જો તેનો અર્થઘટન તમે વ્યવસ્થિત કરી શકો તો બહુ કંઈ એવો ટફ પ્રશ્ન નથી. તો આમાં આન્સર કોણ થશે? એ. mn બિલોંગ્સ ટુ કેપિટલ એન. ટૂંકમાં એ પ્રાકૃતિક ઘન સંખ્યાઓ છે. 2 અને n નો ગુસા 1 છે. તો શું કહેવામાં કે 2 અને n નો ગુસા 1 છે એનો મતલબ કે n એ બેકી સંખ્યા નથી, કેવી છે? એકી સંખ્યા. એક વસ્તુ આ ક્લિયર થઈ ગઈ. GCD 2n બરાબર, જો n બેકી સંખ્યા હોય તો GCD 2 થાય. અહીં ગુસા 1 છે એનો મતલબ કે n અયુગ્મ છે. અને આ વસ્તુ આપેલી છે 30 30C0 પ્લસ 29 30C1 અપ ટુ 30C29 બરાબર n ઇન્ટુ m2/mn. તો mn ટૂંકમાં આને 2 ની કોઈ એક ઘાત સાથે n ના ગુણાકારમાં લાવવાનો. આજે n વધશે, કોઈ સંખ્યા 1 3 5 7 9 જે આવે તે n થશે ને 2 ની જે ઘાત આવશે m, ને એ બંનેનો સરવાળો તમારે m પ્લસ n મેળવવાનો છે. તો પહેલાં આનું કોઈ સાદું રૂપ લઈએ તો આ પદ જે છે તો 1 2 3 નો ઉપયોગ કરી અંકોનો સરવાળો 10 થાય તેવી 7 અંકોની કુલ ખાલી જગ્યા સંખ્યાઓ મળે. આપણે 10 અંકની સંખ્યા લેવાની, 7 અંકની સંખ્યાનો સરવાળો 10, અને ઉપયોગ ફક્ત 1 2 3 નો જ કરવાનો. શક્ય ગોઠવણી કેટલી થાય? તો પહેલી ગોઠવણી લઈએ. હું 5 વખત 1 લઈ લઉં. 1 1 1 1 2 અને 3 એક આ ગોઠવણી થશે. તો આના શક્ય પ્રકારો કેટલા થાય? તો 7 ફેક્ટોરિયલ, એમાં 5 વસ્તુ રિપીટ છે, 5 ફેક્ટોરિયલ, તો 7 ગુણ્યા 6 42 થશે. છેદમાં 5 ફેક્ટોરિયલ નીકળી ગયા. બીજું લઈએ, ધારો કે હવે સાથે 1 લઈ લો તો સરવાળો 10 થશે નહીં. 4 1 લઈ લો તો શું ગોઠવણી થાય તે લઈએ. 6 1 લઈ લો તો એ તે 3 ઘટે, એટલે મિનિમમ 5 તો લેવા પડશે. 5 થી વધારે લઈશું તો નહીં થાય. 4 1 લઈ લો તો 4 થઈ ગયા, તો 6 લેવાના છે, અને તો 2 2 2. હવે 3 3 મૂકી ન શકાય કેમ કે સરવાળો 6 થશે, પણ ડિજિટ કેટલા થવા જોઈએ? 7 ડિજિટ તો થવા જ જોઈએ. એટલા માટે બીજી ગોઠવણી આ થશે, તો આ થશે 7 ફેક્ટોરિયલ છેદમાં 1 4 વખત છે એટલે 4 ફેક્ટોરિયલ, આ 3 ફેક્ટોરિયલ. 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2. તો 4 ફેક્ટોરિયલ ઉડી ગયા, 3 ગુણ્યા 2 6 ઉડી ગયા, તો આવી સંખ્યા થશે 35. હવે જોઈએ, ધારો કે 3 વખત 1 લઈ લઉં તો 4 વખત 2 લઈએ તો એ 11 થશે. તેની સિવાય તો કંઈ થશે નહીં. તો કુલ સંખ્યા કેટલી થઈ ગઈ? તો કુલ 42 વત્તા 35, તો એવી ટોટલ સંખ્યા કેટલી થશે? 77. આવી કુલ કેટલી સંખ્યા મળશે? 77. તો આ સરવાળાને એસ કહીએ તો આને 30 થી 30 લખી શકાય. NCR ઇક્વલ ટુ NCN માઇનસ R. 29 તો 30 થી 29, 28 30 થી 28 અપ ટુ 1 into 13C1. હવે આની ઉપર આપણે સિગ્માના સ્વરૂપે લખીએ તો R બરાબર 1 થી લઈને 13CR છે, એટલે R ઇન્ટુ 13CR થશે. અને R ની કિંમત ક્યાંથી મૂકવાની? R બરાબર 1 થી 30. 1 મૂકો તો પહેલું પદ, 2 મૂકો તો બીજું, એ રીતે 30 મૂકો તો ત્રીજું પદ. હવે આને સમેશન લાવવા માટે R દૂર કરવો પડે તો સિગ્મા લાગે. તો એક કન્સેપ્ટ લઈએ આપણે.
આર બરાબર 1 થી 30 આર. હવે જે કન્સેપ્ટ છે NCR બરાબર તમારે n ના છેદમાં r લખીને n-1 થી r-1 લખી શકો. આ 2-3 જગ્યાએ આમાં ઉપયોગી થયેલું છે. NCR બરાબર n ના છેદમાં r, અને એ વેરીફાઈ કરી શકો કિંમત મૂકી. તો આને તમે n/r 30 ના છેદમાં r n-1 એટલે 29 થી r-1. તો r ઉડી ગયા, 30 બહાર નીકળી ગયા. સિગ્મા અંદર એપ્લાય કરી દઉં છું. તો r ની કિંમત 29, r બરાબર 1 એટલે 0, 1 2 એટલે 1 અપ ટુ 29 થી 30 મૂકો એટલે કેટલા થશે? 29. તો હવે કન્સેપ્ટ છે મિત્રો NC0 to NCn નો સરવાળો 2n થાય. તો આ પદ બરાબર કેટલા થશે? h બરાબર 30 ગુણ્યા 2 ની 29. કેમ કે NC0 થી લઈને NCn, અને આ બરાબર કેટલા આપેલા છે? n ગુણ્યા 2 ની m. પણ હવે જો n છે એ 30 ન હોવો જોઈએ, બેકી નહીં. પહેલા જ નક્કી કરેલું કે GCD 2 અને n નો કેટલો હતો? 1. મેઇન વસ્તુ હતી આની. તો આને આ રીતે લખી શકાય, 15 ગુણ્યા 2 લખી શકો તો ચાલે. n ગુણ્યા 2 ની m થાય. પછી જો 10 ગુણ્યા 3 લખો તો 2 નહીં, પણ આ બધું 2 નું ઉત્પાદ હોવું જ જોઈએ. 30 ને 2 વડે ભાગી શકાય તો 15 થાય. એટલે આ 15 ગુણ્યા 2 ની 30 n ગુણ્યા 2 ની m. તો હવે સરખામણી કરીએ તો n બરાબર 15 અને m બરાબર કેટલા થશે? 30. તો આ બંનેનો સરવાળો કેટલો થશે? 45. તો આપણો જે આન્સર થશે તે કેટલો થશે? 45. એટલે બાયનોમિયલ થિયરીનો બેઝિક કન્સેપ્ટ છે. અહીંયા જે આપણી શોર્ટ ટ્રીક ખબર હોય તો દાખલો થઈ શકે, નહીંતર થોડુંક તકલીફ છે, કેમ કે અહીંથી આગળ સાદુરૂપ મળશે નહીં. કેપિટલ n માટે એટલે કે પ્રાકૃતિક સંખ્યા n ના અયુગ્મ ટૂંકમાં પ્રાઇમ ફેક્ટોરાઇઝેશન છે. અવિભાજ્ય સંખ્યામાં ફેક્ટોરાઇઝેશન કરીએ તે જ્યાં y વત્તા z 5 થાય, 1/y વત્તા 1/z બરાબર 5 ના છેદમાં 6 થાય, અને y ની કિંમત z કરતાં મોટી છે. તો n ને એક સાથે કુલ ખાલી જગ્યા અયુગ્મ ભાજકો મળે. એક બહુ સિમ્પલ થિયરી છે કે થાય કોઈ સંખ્યા a બરાબર 2x, 3y, 5z, 7w વગેરે હોય, ટૂંકમાં પ્રાઇમ ફેક્ટોરાઇઝેશન કહેવાય. અને કે આ જે ફેક્ટોરાઇઝેશન છે એમાં કોમન કોઈને આનો બધાનો GCD 1 થતો હોય, તેની માટે કુલ ડિવાઇઝર કેટલા થશે? કુલ ભાજકો. તેની માટે બહુ સિમ્પલ થિયરી છે, x+1, y+1, z+1 જેટલા ઘાતાંક હોય +1 કરીને ગુણાકાર, એટલા કુલ ભાજકો મળે. એનાથી વધારે મળે નહીં, એનાથી ઓછા પણ ન હોય. કુલ અયુગ્મ ભાજકો, અયુગ્મ ભાજક એક સાથે લેવાના, એક અયુગ્મ ભાજક લેવાય છે એક સાથે. તો આમાંથી ઉપરનામાંથી 2 નો ઘાતાંક દૂર થાય. 2 નો ઘાતાંક હશે ન ગણાય. ટૂંકમાં એમાં કેટલા આવશે? y+1, z+1, w+1. અને યુગ્મ કેટલા થશે? તો 2 ગુણ્યા અયુગ્મ ઘાતાંક. અયુગ્મ ભાજક કરતાં યુગ્મ ભાજક હંમેશા ડબલ હશે. કોઈ પણ માટે તમે જોઈ શકશો, દરેક માટે થાય. તમે પ્રાઇમ ફેક્ટોરાઇઝેશન કરો તો, એટલે અંદર કેવા 2, 3, 5, 7 વગેરે આવવા જોઈએ. તો અહીં આપણે અયુગ્મ ભાજકમાં ગયા એટલે ખરેખર x ની જરૂર છે નહીં. આપણે y અને z લઈએ તો આનો અયુગ્મ ભાજકોની સંખ્યા કેટલી થાય? y+1 × z+1 થશે. તો બેઝિકલી આપણે શું મેળવવાનું? y અને z. અને કન્ડિશન y અને z ઉપર જ આપી, x નો કોઈ જગ્યાએ બહુ ઉલ્લેખ પણ નથી. તો 2 કન્ડિશન આપી છે y અને z ઉપર. તો y+z બરાબર 5. એ કેવું આપ્યું છે? 1/y પ્લસ 1/z બરાબર 5/6. તો y ને z તો જો પૂર્ણાંક સંખ્યા છે તો ટ્રાયલ અને એરરથી મળે, બહુ સરળ પડે. 5 છે તો ધારો કે 1 ને 4 લઈ શકે, તો 1 + 4 કરશું તો 1 કરતાં નાની સંખ્યા, 1 તો મેળ પડશે નહીં.
2 ને 3 લઈએ તો 5 થાય, તો 1/2, 1/3, લસા 3 ને 5. તો આના પરથી સિમ્પલી y બરાબર 3 અને z બરાબર કેટલા મળશે? 2. y એ z કરતાં મોટા છે. એ ટ્રાયલ એન્ડ એરરથી સિમ્પલ પડે, કેમ કે આ તો બધી x y z એની બધી કહેવાય પ્રાઇમ ફેક્ટરાઇઝેશન એ પૂર્ણાંક સંખ્યા થાય, તો સાદુરૂપ આપીને મેળવવા કરતાં સરળ પડે. તો સિમ્પલી તો કુલ અયુગ્મ ભાજકો આ મળી ગયો એટલે દાખલો એકદમ ઇઝી થઈ ગયો. 2 નો ઘાતક ગણવાનો નથી, તો y+1 × z+1, કેમ કે 3 નો ઘાતાંક y, 5 નો ઘાતાંક z હતો, તો y+1 એટલે કે 4, z+1 એટલે કે 3, કેટલા થશે? 12. કુલ અયુગ્મ ભાજાંકો એક સાથે કેટલા થાય? 12. યુગ્મ હોય ને તો 2 × 12 24 થશે. યુગ્મ માગેલા હોય તો કુલ માગેલા હોય તો મળશે ને, કેમ કે x ઉપર કોઈ કન્ડિશન આપેલી નથી, એટલે કુલ ભાજકો તો મળશે જ નહીં, કેમ કે આપણે x ઉપર કંઈક તો હોવું જોઈએ, પણ x નો કોઈ ઉલ્લેખ નથી. પણ યુગ્મ ભાજકો માટે કુલ અયુગ્મ × 2 કરશો એટલે મળી જશે. તો 17મો દાખલો, 3, 3, 4, 4, 4, 5, 5 ની મદદથી 7 અંકોની એક સંખ્યા બનાવતા તે સંખ્યા 2 વડે વિભાજ્ય એની સંભાવના કેટલી? તો એને એટલે કુલ બનતી સંખ્યા કેટલી થશે તે જોઈએ પહેલા તો, ત્યારબાદ r. તેને એટલે કુલ બનતી સંખ્યા કેટલી? આપણે 7 અંકોની સંખ્યા બની અને બધાનો, તો 7 અંકો એટલે 7 ફેક્ટોરિયલ થશે. હવે સમ સ્વરૂપ ક્રમ થયો છે એટલે આ 2 વખત આવે તો 2 ફેક્ટોરિયલ વડે ભાગવું પડે, આ 3 ફેક્ટોરિયલ વડે અને આ 2 ફેક્ટોરિયલ. સાદુરૂપ પછી આપશે, કેમ કે ભાગાકારમાં જવાનું છે. હવે r એટલે કે 2 વડે વિભાજ્ય સંખ્યા લેવાની. 2 વડે વિભાજ્ય છે, છેલ્લો અંક કેટલો છે? 4. જો છેલ્લો અંક હું 4 મૂકી દઉં તો બાકીના 6 અંક મારે ભરવા પડે. અને 6 અંક કોના વડે ભરી શકાય? તો 2 વખત 3 આવશે. 3 કેટલી વખત આવશે? 2 વખત. હવે 4 જો 3 વખત હતા, એમાંથી 1 4 તો ગમે તે વાપરીશ, એનાથી કોઈ ફેર પડતો નથી. 2 વખત 4 આવશે અને 5 પણ કેટલી આવશે? 2 વખત. એટલે ખરેખર મારે 6 સ્થાન ભરવા પડશે. તો 6 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ. તો માગેલી ઘટના એ હોય તો એની સંભાવના P of A = r/n. r એટલે 6 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ ભાગ્યા n. n એટલે કે 7 ફેક્ટોરિયલ, છેદ એટલે છેદનો છેદ અંશ, 2 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ. આ 2 ઉડી જશે. 6 ફેક્ટોરિયલ ને 7 ફેક્ટોરિયલ, 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ થતા, એટલે આ 6 ફેક્ટોરિયલ ઉડી ગયા. 7 તો ઉપર કેટલા વધે? 3 ફેક્ટોરિયલ, 6 છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 7, કેટલા થઈ ગયા? 3/7. એટલે પ્રમાણમાં સંભાવનામાં જે દાખલા પૂછે એના પ્રમાણમાં ખૂબ ઇઝી કહી શકાય, કેમ કે બેઝિક કન્સેપ્ટ 2 વડે વિભાજ્ય છે એટલે 3 કે 5 હોઈ શકે, એની બેકી હોય 1 જ 4 હતો તો બહુ સાદુરૂપ ઇઝી હતું. તો આપણો આન્સર થશે 3/7.